સાક્ષાત ભગવાન દત્તાત્રેય. ત્રણેય દેવતાઓ પોતાનો એ અંશ સમર્પિત કરી અત્રિ અને અનસૂયા માતાના આશ્રમમાં એ દીકરા બની અને ત્રણેય દેવતાઓ પોતપોતાના નિજ લોક તરફ પ્રસ્થાન કરે છે. એવું કહેવાય છે કે જુનાગઢના એક ગિરનાર ક્ષેત્રમાં 33 કરોડ દેવતાઓનો નિત્ય વાસ છે અને એની સૌથી ઊંચી ટેકરી અને ત્યાં દત્તાત્રેય ભગવાનના એક ચરણ છે. બધા જ સંન્યાસીઓ એમના એક ગુરુ દત્તાત્રેય ભગવાન એટલે જ્યારે એ સંન્યાસીઓ એ બધા સંતો જ્યારે એમના ગુરુના આશ્રમમાં એમના ગુરુના એ નિજ સ્થાનમાં કોઈ ઉત્સવ આવે એટલે બધા જ સંતો કોઈ પ્રકારનું નિમંત્રણ ન હોય અને બધા જ સંતો એ યોગીઓ બધા જ એ ગિરનાર ક્ષેત્રમાં પહોંચી જાય છે. અને એવું જ દિવ્ય ક્ષેત્ર એટલે શ્રી રણછોડજી મહારાજનું આ મંદિર. આપણે બધા જ એના ભક્તો છીએ, આપણે બધા જ એમના શિષ્યો છીએ અને બસ એ જ પરંપરા એક મર્યાદાની પરંપરાનું એ જતન થઈ એની સેવા થાય એ નિયમને આધીન એ જ એક ક્રમ છે હજી પણ ચાલુ છે. સજ્જનો જ્યારે એકાંતમાં બેઠા હો ત્યારે વિચાર કરજો કે એ જ રણછોડજી મહારાજે 200 વર્ષ પહેલા આ મોટી મંડપમાં આવ્યા છે. કેટલા વર્ષ પહેલા? 200 વર્ષ પહેલા. અને બસ એ માનું શરણ લઈ જગદંબાનો આશ્રય લઈ અને 3 દિવસ અનશન વ્રત ધારણ કરી અને એ જ રણછોડજી મહારાજ માં જગદંબા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં 1 દિવસ નહીં 2 દિવસ નહીં પણ 3 દિવસ સુધી ઉપાસના સાધનામાં બેસી ગયા છે. અને એ માએ આદેશ આપ્યો કે જ્યાં સુધી તમે હશો ત્યાં સુધી આ મોટી મોણપરી ગામને કાંઈ થશે નહીં. એ જ માની ભક્તિ, એ માની આરાધના, એ માતાની સાધના, એ માતાની શક્તિ અને એની એ શ્રદ્ધા અને એને કારણે જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ રણછોડજી મહારાજે આ જ તપોભૂમિમાં એને પોતાનું શરીર છે સમર્પિત કરી દીધું છે. સજ્જનો એને સમાધિ ધારણ કરી છે, જીવતી સમાધિ. અને એ ચૈતન્ય આ તપોભૂમિના 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં પણ આજે કેટલા વર્ષ થાય છે? 180 વર્ષ થયા છે. અને બસ એ જ પરંપરા, એ જ મર્યાદા, કારણ કે પ્રભુ રામ સાથે બિરાજે છે અને જ્યાં રામ હોય ને ત્યાં પહેલા મર્યાદા હોય અને જ્યાં મર્યાદા હોય ને ત્યાં પછી કૃષ્ણ પાછળ આવે છે. એક ક્રમ છે. અને એના એ દિવ્ય એ તપોભૂમિમાં એના પટાંગણમાં જો આપણે બેઠા હોય પછી કાંઈ ચિંતા કરવાની હોય અને પછી એ ધીમે ધીમે એક ક્રમ ચાલુ થયો અને એ જ રણછોડજી મહારાજે પોતાની જે પૂજા હતી રામ દરબારની પૂજા હતી એ આત્મારામ બાપાને સોંપી છે. અને આત્મારામ બાપાને સોંપી અને પછી એમના દીકરા રઘુરામજી મહારાજ એમને એ સેવાનું કાર્ય એ સોંપ્યું છે. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એક આપણું મોટું મોટું ગામ, બીજું ગામ રફાળિયા. મેં એવું વારંવાર કન્યા બાપુ પાસેથી સાંભળ્યું છે કે રઘુરામજી મહારાજ એ ત્યાં રફાળિયા ગયા અને રફાળિયા ગામના દરેક ભક્તજનો, દરેક એ ભક્તો, એ બધા સેવકો એ રઘુરામજી મહારાજને કંઠી ધારણ કરી અને
જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કે રફાળિયા ગામના એક ચોકમાં એટલે કે પાદરમાં એક મોટી રઘુરામજી મહારાજની છબી પધરાવી છે. રફાળિયાના જે મહેમાન હજી છે બસ એ પરંપરાનું આપણે જતન કરવાનું છે. એને જે માર્ગ આપને બતાવ્યો છે એ માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. એની આ પાવન ધરા અને એ પાવન ધરા ઉપર આપણે બેઠા હોઈએ, એક મસ્તક નમાવીએ અને દરેક પ્રકારના દુઃખ જો હરણ કરી લે તો મારી તમારી ફરજ આવી જાય, આપણું કર્તવ્ય આવી જાય કે જ્યારે જ્યારે આવો ઉત્સવ આવે, રામનામનો ઉત્સવ હોય, અન્નકોટનો ઉત્સવ હોય, ત્યારે મારે તમારે મંદિરમાં એ મસ્તક નમાવા આવવું જ. તો અહીં ભાગવતકાર કહે છે કે સાક્ષાત દત્તાત્રેય ભગવાન એટલે યોગીઓના ગુરુ. એમ જે સંતો મહાપુરુષો યોગીઓ એને પણ ગુરુ ધારણ કરવા પડે, એવી રીતે આપણે પણ આપણા જીવનમાં ગુરુ ધારણ કરવા. અને ગુરુના આશ્રમમાં, ગુરુના મંદિરમાં કોઈ ઉત્સવ હોય અને કદાચ નિમંત્રણ આપણે ન મળ્યું હોય તો કે મળે જ છે. લગભગ બધે ગામે ગામે જેટલા સાધકો છે એમને બધાને મોબાઈલ દ્વારા કે રૂબરૂ અથવા તો ફોન દ્વારા મેસેજ મળે છે. અને કદાચ જો ન મળ્યું હોય નિમંત્રણ તો આપણું એ કર્તવ્ય છે, આપણે એ સેવામાં આવવું જોઈએ. અહીં ભાગવતકાર કહે છે દત્તાત્રેય ભગવાન એટલે યોગીઓના ગુરુ. અને ત્યાં જ્યારે ઉત્સવ આવે, આવું મેં જોયું છે કે એ 5 દિવસની એ પરિક્રમા, શિવરાત્રીનો મેળો, ત્યાં કંકોત્રી લગભગ છાપતા નથી. અને તોય ખબર નહીં એ બધા યોગીઓ અને સંતો ક્યાંથી દૂરથી આવે અને દૂરથી આવી અને પછી બસ અલગ નિરંજન ધૂણી નખાવી અને બેસી જાય. મેં એક સંત પાસે સાંભળ્યું છે કે આ તહેવાર બીજું કાંઈ નહીં પણ આ તહેવાર અમારા દિવાળી જેવો તહેવાર છે. મહાશિવરાત્રી અને એ લીલી પરિક્રમા એટલે અમારી દિવાળી, આ અમારું ઘર છે. અને ઘર માટે કાંઈ નિમંત્રણ ક્યારે હોતા નથી. અહીં ભાગવતકાર બતાવે છે કે અત્રિ અનસુયા માતાને ત્યાં દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા. ત્યાર પછી એ કરદમ મુનિની એ શ્રદ્ધા નામની દીકરી, એમને અંગીરા ઋષિ સાથે એમના લગ્ન થયા. એને ત્યાં સિનીવાલી, કુહુ, રાકા અને અનુમતિ અને એ ચારેય દીકરીઓ થઈ છે. ત્યાર પછી હવિર્ભુ નામની દીકરી, એને પુલસ્ત્ય ઋષિ સાથે એમના લગ્ન થયા. અને પુલસ્ત્ય ઋષિને ત્યાં વિશ્રવા નામના પુત્ર અને વિશ્રવાના દીકરા રાવણ, કુંભકર્ણ અને વિભીષણ થયા છે. 5મા નંબરની દીકરી ગતિ અને એના લગ્ન પુલહ નામના ઋષિ સાથે થયા છે. અને એને ત્યાં વરિયાસ અને સહિષ્ણુ નામના 2 પુત્રો થયા છે. ત્યાર પછી 6થા નંબરની દીકરી ક્રિયા અને એના લગ્ન ક્રતુ ઋષિ સાથે થયા. અને એને ત્યાં વાલ્ખિલ્ય નામના ઋષિઓનો એને જન્મ આપ્યો છે. 7મા નંબરની દીકરી અરુંધતી અને વશિષ્ઠ મહારાજની સાથે એમના લગ્ન થયા. અને એને ત્યાં ચિત્રકેતુ, સુરોચિસ, વિરજ, મિત્ર, વિમાન વગેરે 7 પુત્રનો જન્મ આપ્યો છે. ત્યાર પછી 8મા નંબરની દીકરી, એનું નામ છે અથર્વા અને દધિયસ નામના એટલે કે દધીજી ઋષિ સાથે એમના લગ્ન થયા છે. 9મા નંબરની દીકરી નવદા ભક્તિ, એમાંથી 9મી ભક્તિ એ ખ્યાતિ અને એના લગ્ન ભૃગુ ઋષિ સાથે થયા છે. એની ત્યાં ધાતા, વિધાતા નામના 2 પુત્ર. એના પુત્ર આયાતિ, નિયતિ, એના મુકુંદ અને પ્રાણ. મુકુંદના મહર્ષિ માર્કંડેય થયા. અને માર્કંડેય ઋષિનું માત્ર આયુષ્ય થોડું હતું, પણ શિવની ઉપાસના કરી અને 7 કલ્પ સુધી, દેવતાઓના 7 વર્ષ 7 કલ્પ સુધી એને પોતાનું જીવન અહીંયા આ પૃથ્વી ઉપર પસાર કર્યું છે. સુખદેવજી મહારાજ રાજાને કહેવા લાગ્યા કે હે રાજા, એમાં દક્ષ નામની જે દીકરી હતી સ્વયંભૂ મુનિની, એના લગ્ન
પ્રસૂતિ નામની જે દીકરી હતી એના લગ્ન દક્ષની સાથે થયા અને એને ત્યાં 16 કન્યાનો જન્મ એમણે આપ્યો છે. અને 16 કન્યા ધીમે ધીમે મોટી થઈ, એમાંથી 13 દીકરીઓના લગ્ન ધર્મની સાથે થયા છે. અને એમાં ધર્મની પ્રથમ પત્ની એનું નામ છે શ્રદ્ધા, બીજી પત્ની છે એનું નામ મૈત્રી છે, પછી દયા. આ પ્રમાણે ધર્મની સાથે એને 13 દીકરીના લગ્ન કર્યા છે. 14મી જે દીકરી હતી એમના લગ્ન એને સ્વાહા નામના એ ઋષિ સાથે એમના લગ્ન થયા છે. એને ત્યાં પાવક, ઓમાન અને સૂચિ નામના એ સંતાનો થયા છે. અને આમ કરતા કરતા એ 49 એ અગ્નિના એ પરિવાર થયા છે. 15મી જે કન્યા હતી એનું નામ છે સ્વધા, અને એ સ્વધા નામની દીકરી એને પિતૃની સાથે એમના લગ્ન થયા. અને ત્યાર પછી 16મી કન્યા હતી અને એનું નામ એ સતી હતા. અને એ સતીના લગ્ન એ ઉમાના લગ્ન ભગવાન શિવ સાથે થયા છે. પરંતુ સમય અનુકૂળ ન હતો, એને કારણે એ સતીને ત્યાં કોઈ સંતાન ન હતું. અને એ સતીએ પોતાનું એ દિવ્ય શરીર હતું એ પોતાના પિતાને ત્યાં એક યજ્ઞ હતો અને યજ્ઞ કુંડમાં પોતાનું શરીર એને સમર્પિત કરી દીધું. આ પ્રમાણે જ્યારે એ સુખદેવજી મહારાજ પાસેથી રાજાએ સાંભળ્યું, રાજાએ પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, મને એ કહો કે શા માટે સતીએ પોતાનું શરીર યજ્ઞ કુંડમાં પધરાવી દીધું? ભાગવતકાર કહે છે, એક સમયની વાત છે, સાક્ષાત ભગવાન શિવજી એટલે કે દેવના દેવ મહાદેવ અને એના ધર્મ પત્ની એટલે કે માતા સતી શાંતિથી પોતાનો ગૃહસ્થાશ્રમ હતો એ પસાર કરી રહ્યા હતા. એવામાં બ્રહ્મા આદિ દેવતાઓએ એ સતીના એ પિતા એટલે દક્ષ અને એને પ્રજાપતિના એક પ્રમુખ બનાવ્યા છે. બધા જ દેવતાઓ, બધા જ ઋષિમુનિઓ જ્યારે પ્રમુખનું એ વર્ણન થયું, પ્રમુખ બની ગયા એટલે એને એક સભા બોલાવી છે. અને એ સભામાં બધા જ દેવતાઓ, બધા ઋષિમુનિઓ એ સભામાં બેઠા હતા. બ્રહ્માજી પણ હતા, ભગવાન શિવજી પણ હતા, વિષ્ણુ પણ હતા, ઇન્દ્ર પણ હતા, બધા જ દેવતાઓ હતા અને બધા જ ઋષિમુનિઓ બેઠા હતા. અને એવામાં એ પ્રમુખનું આગમન થયું, દક્ષ પ્રજાપતિનું આગમન થયું એટલે બધા જ પોતપોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. પરંતુ એ સમયે બ્રહ્માજી પોતાના સ્થાન ઉપર બેઠા હતા અને ભગવાન શિવજી તો ધ્યાનમાં હતા. એને ખબર ન હતી કે દક્ષ પ્રજાપતિનું આગમન થયું છે. બધા જ દેવતાઓ, બધા જ ઋષિઓ ઊભા થયા અને એનું સ્વાગત કર્યું. પણ દક્ષ પ્રજાપતિને આ ગમ્યું નથી. એ વિચાર કરે છે કદાચ બ્રહ્માજી ઊભા ન થયા, કાંઈ વાંધો નહીં, એ મારા પિતા સમાન છે, મારા જ પિતા છે, માટે કાંઈ વાંધો નહીં, એ ન ઊભા થયા, મારા વડીલ છે. પણ આ શિવજી તો મારા જમાઈ થયા છે. મેં મારી દીકરી એને પરણાવી છે, નથી કોઈ ગોત્ર તો અજન્મા છે, પણ છતાં મેં મારી દીકરી એને આપી દીધી. અને આજે જાહેરમાં મારું એને અપમાન કર્યું છે. પોતાના આસન ઉપરથી શિવ ઊભા નથી થયા. એ પ્રજાપતિ દક્ષને ગમ્યું નથી. અહીં ભાગવતકાર બતાવે છે દક્ષ પ્રજાપતિએ મનોમન નક્કી કર્યું કે આજથી પૃથ્વી ઉપર કોઈ યજ્ઞ થશે તો યજ્ઞમાં શિવજીને ભાગ નહીં આપે. આ પ્રમાણે મનોમન સંકલ્પ કર્યો અને એ સંકલ્પ તો અંતર્યામી છે ભગવાન શિવજીને ખબર પડી ગઈ કે મારા સસરાએ દક્ષ પ્રજાપતિ એવો નિર્ણય લીધો છે કે પૃથ્વી ઉપર આજથી કોઈ પણ યજ્ઞ થશે અને યજ્ઞમાં શિવજીનો કોઈ ભાગ નહીં.
સભા પૂર્ણ થઈ, સભા બરખાસ્ત થઈ છે. બધા દેવતાઓ પોતપોતાના લોકમાં વયા ગયા છે. શિવજી પણ કૈલાસમાં વયા ગયા. પણ શિવજીએ ઘરે જઈ અને એક પણ પ્રકારના સમાચાર આપ્યા નથી. અને આપણે કદાચ સમજી ગયા ને, આપણે કદાચ ઉનાળામાં ગયા હોય આપણા સસરાની ઘરે અને કદાચ આપણા સાસુએ શ્રીખંડ ન ખવડાવ્યો હોય અને ઝડપથી થઈ જાય રવો અને પૂરી ખવડાવ્યા હોય અને કદાચ વધારે આપણે ભાવતી વસ્તુ ભજીયા ખવડાવ્યો હોય અને આપણે પાણી બહુ વધારે પીવું પડે, આપણે ઘરે આવી એટલે પહેલા આપણે ઘરે જઈને શું કહીએ? હવે કોઈ બોલશે નહીં. થેલીનો ઘા કરીને એટલું કહી દે કે આજથી મને કોઈ દિવસ એમ કહેતી નહીં કે તમે મારા પિતાને મળી આવો. જરા કે તો ખરા, આ તડકો કેવો છે, કઈક શ્રીખંડનો પ્રોગ્રામ કરો. આ પૂરી ને રવો અમને ખવડાવી દીધો. અહીં વાગતકાર કહે છે શિવજી એક શબ્દ પણ બોલ્યા નથી. કૈલાસમાં એક સુંદર મજાનો વટવૃક્ષ છે અને વડલાના એ વૃક્ષ નીચે એ ભગવાન વ્યાઘ્રાંબરનું આસન પધરાવી અને ભગવાન શિવજી સતત મનમાં રામ 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 સતત ભજન કરે છે. સજ્જનો, આપણે એવો વિચાર કરીએ છીએ કે અમે રામનું નામ ન બોલીએ, અમે કૃષ્ણનું નામ ન બોલીએ, અમે શિવનું નામ ન બોલીએ, પણ ભગવાન શિવના ઈષ્ટદેવ તો રામ છે અને રામના ઈષ્ટદેવ તો ભગવાન શિવ છે. એમ કૃષ્ણના ઈષ્ટદેવ ભગવાન શિવ છે અને શિવના ઈષ્ટદેવ પણ ભગવાન કૃષ્ણ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવત ભારત, ગીતાજી કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની હાનિ થશે, અધર્મનો ફેલાવો થશે, ત્યારે સંભવામી યુગે યુગે હું પ્રગટ થઈશ. એ જ વિષ્ણુ ભગવાન રામ બનીને આવ્યા છે, એ જ વિષ્ણુ ભગવાન કૃષ્ણ બનીને આવ્યા છે, એ જ વિષ્ણુ ભગવાન વામન બનીને આવ્યા છે અને એ જ વિષ્ણુ ભગવાન આજે સાંજે નરસિંહ બનીને આવશે. પણ છતાં આપણે એવું વિચારીએ છીએ કે રામ ન બોલીએ, શ્યામ ન બોલીએ. હરિહર એક સ્વરૂપ અંતર નવધર સો, પ્રભુ હરિહર એક સ્વરૂપ અંતર નવધર સો, ઘોડા ઉદરને ભજતા ભવસાગર તરસે. આ ભવસાગરને જો કરવો હોય તો બસ એનું એક નામ લે, કે પછી શિવ હોય, રામ હોય, શ્યામ હોય, ઘનશ્યામ હોય કે દેવી હોય, એક નામ તમને આ ભવસાગરમાંથી તમને એ તારી દેશે. અહીં ભાગવતકાર કહે છે કે શિવજી એક પણ શબ્દ બોલ્યા નથી, પણ સતત અજપાજપ રામ 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 સતત ભજન કરવા માટે બેસી ગયા છે. એક પછી એક વર્ષ પસાર થઈ ગયા, પૃથ્વી પર કોઈ યજ્ઞ કરતો નથી. અને યજ્ઞાત ભવતિ પર્જન્ય, જો આ પૃથ્વી પર યજ્ઞ ન થાય, વરસાદ ન આવે. બધા ઋષિ મુનિઓ વિચાર કરવા લાગ્યા, એવો દુષ્કાળ પડ્યો, વરસાદ વરસતો નથી, કારણ યજ્ઞ કોઈ કરતું નથી. પછી કદાચ ભાવથી યજ્ઞ કરતા હોય, કુભાવથી યજ્ઞ કરતા હોય,
ખુશીથી કરતા હોય, રાજીથી કરતા હોય, અને કદાચ કોઈએ કીધું કે તમે યજ્ઞ કરો તો કરતા હોય, પણ યજ્ઞ જ્યાં સુધી પૃથ્વી ઉપર થશે ને ત્યાં સુધી આ બ્રહ્માંડ કાંઈ નથી. પણ આપણે ક્યારેક ફ્રી બેઠા હોય અને ધીમે કે ટીવીનું રિમોટ હાથમાં આવી જાય અને એમાં ઇન્ડિયા ટીવી જોઈએ ને, જે કાંઈ ચેનલ હોય તો એમાં હવે આખું બ્રહ્માંડનું 2015માં, 2016માં અને 2030માં વિનાશ થઈ જાય, આવી ખોટી ચિંતા કરતા. બીજું તો કાંઈ નહીં, અમને ફોન કરે, દાદા આ 2030માં આવું કઈ થવાનું છે, એટલે અમારે બધાય કામ પડતા મૂકીને જોવું પડે કે એમાં શું કાંઈ છે, કાંઈ હોય જ નહીં. પણ હાવ મનુષ્ય આ પૃથ્વી ઉપર અમુક સમય તો એવી ચિંતા કરે કે પોતે તો કરે, સમજી ગયા ને, બીજાને ચિંતા હોવી દે. હવે વિચાર કરો 2025માં કોઈને કથાનું મુહૂર્ત આપ્યું હોય તો અમારે સમજવું. તો અહીં ભાગવતકાર બતાવે છે કે ભગવાન શિવજી તો ધ્યાનમાં બેસી ગયા છે, પણ રામનું સતત અજપા જપ કરી રહ્યા છે. રામ 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 સતત ભજન કરે છે. 1 વર્ષ પસાર થઈ ગયું, ભગવાન શિવજીનો કાંઈ ખબર નથી. ઋષિ મુનિઓ બધા ચિંતન કરે છે કે શા માટે વરસાદ વરસતો નથી. ઋષિ મુનિઓ વિચાર કરે છે આપણે યજ્ઞ તો કરીએ, પણ દક્ષ પ્રજાપતિએ નિર્ણય લીધો છે કે હું શિવજીને આ યજ્ઞમાં પૃથ્વી ઉપર ગમે યજ્ઞ થાય પણ શિવજીને ભાગ નહીં આપવાનો. તો ભગવાન શિવજી કોપાયમાન થશે, કોઈ યજ્ઞ કરતા નથી. દુષ્કાળ પડ્યો છે, પશુ પક્ષીઓ માનવો બધા જ દુઃખી થયા છે. બધા ઋષિ મુનિઓ દક્ષ પ્રજાપતિ પાસે જઈને કહે છે, હે દક્ષ પ્રજાપતિ, અમે એક વિનંતી કરીએ છીએ કે આ પૃથ્વી ઉપર યજ્ઞ બંધ થયા અને એને કારણે પૃથ્વી ઉપર વરસાદ વરસતો નથી. તમે હવે યજ્ઞ કરો અને તા અમને છૂટ આપો અને શિવજીનો તો અવશ્ય ભાગ આપવો જ પડશે. દક્ષ પ્રજાપતિ માનતા નથી. એને નિર્ણય લીધો છે હું યજ્ઞ તો કરીશ પણ એમાંથી એક પણ ભાગ અમે શિવજીને નહીં આપીએ. એમ કરીને કનખલ ક્ષેત્રમાં હરિદ્વારમાં એ ભગવાન શ્રી હરિનું આરાધના કરતા કરતા દક્ષ પ્રજાપતિ બધા ઋષિ મુનિઓને નિમંત્રણ આપ્યું છે કે આપણે એક યજ્ઞ કરીએ અને પણ આ યજ્ઞમાં આપણે ભગવાન શિવજીને એક પણ પ્રકારનો ભાગ આપવો નથી. વારંવાર સમજાવે છે, પરંતુ એ સમયે એ પ્રજાપતિ દક્ષ માનતા નથી અને એ જ વખતે કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞનો પ્રારંભ થયો છે. બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું છે, બ્રહ્માજીને, વિષ્ણુ ભગવાનને, ઇન્દ્ર મહારાજ બધાને નિમંત્રણ આપ્યું છે, પણ એને ભગવાન શિવને નિમંત્રણ આપ્યું નથી. અરે એની દીકરી એ શિવજીને પાસે સતી દેવીને એ દીકરીને પણ નિમંત્રણ આપ્યું નથી. આ તરફ ઋષિ મુનિઓ બધાએ વારંવાર વિનંતી કરે છે અને છતાં એ દક્ષ પ્રજાપતિ માનતા નથી. એને તો બસ એક જ નિર્ણય, યજ્ઞ થશે પણ શિવજીને એક પણ પ્રકારનો ભાગ નહીં મળે. ભાગવતકાર બતાવે છે કનખલ ક્ષેત્રમાં કે બૃહસ્પતિ સૌ નામના યજ્ઞનો આરંભ થયો. બધા જ દેવતાઓ પોતાની દેવીઓની સાથે વિમાન માર્ગે મંગળ ગીત ગાતા ગાતા બધા જ કનખલ ક્ષેત્રમાં જાય છે. પણ બધાય દેવીઓએ શું કર્યું? ધીમે ધીમે ગીત ગાતી હોય, પણ જ્યારે એ જ દેવીઓ કૈલાસ પર્વત પાસેથી નીકળે ને એટલે દેવીઓ જોર જોરથી ગીત ગાય. અને આ બાજુ સતીને કે શાંતિ નથી, આ મારા પિતા યજ્ઞ કરે છે અને અમને નિમંત્રણ નથી આપ્યું. આ બધા દેવતાઓ વિમાન માર્ગમાંથી, આકાશ માર્ગમાંથી નીકળે છે. વળી ઘરમાંથી એ દેવી બહાર આવે, શિવજી પાસે જઈને નતમસ્તક વંદન કરે. શિવજી તો
ધ્યાનમાં બેસી ગયા છે, એ જાગતા નથી. વળી પાછા ઘરમાં જાય, વળી પાછા બહાર આવે. ક્યારે ભગવાન શિવજી જાગે અને ક્યારે હું એને કહું કે મારા પિતાને ત્યાં યજ્ઞ થાય છે, આપણે નિમંત્રણ નથી, પણ આપણે યજ્ઞના દર્શન કરવા માટે જવું છે. બધી દેવીઓ એ મંગળ ગીત ગાતી ગાતી વિમાનમાં આરૂઢ બની આકાશ માર્ગે ત્યાંથી પસાર થાય છે કૈલાસ પર્વત પાસેથી. અને આ તરફ સતીને ક્યાંય સુખ નથી. એક દિવસ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થયા છે અને માં જગદંબા સતી એ વિચાર કરે છે કે આજે ભગવાન શિવજી જો સમાધિમાંથી જાગી જાય તો અવશ્ય આ યજ્ઞની હું વાત કરું. અને એ સમયે વહેલી સવારે પ્રાતઃકાલમાં પૂજાનો થાળ લઈ અને માં જગદંબા માં સતી એ પૂજા કરવા માટે શિવ પાસે જાય છે. અને અનાયાસે શિવ જાગૃત થયા છે અને મંદ મંદ હસતા હસતા એને પૂજાનો સ્વીકાર કર્યો છે. પૂજા સંપન્ન થઈ અને શિવજી ધીમેથી કહે છે કે હે દેવી, આજે તમારા મુખ કમળ ઉપર કંઈક ચિંતા હોય એવું લાગે છે. દેવી રાહ જોવે છે ક્યારે મને શિવજી પૂછે અને ક્યારે હું આ પ્રસ્તાવ રજૂ કરું. અને એ સમયે ભગવાન શિવજીએ પ્રશ્ન કર્યો કે દેવી તમે કંઈક ચિંતામાં છો. અને એ વખતે માં સતી કહે છે હે નાથ, બીજું તો કાંઈ નહીં, પણ મારા પિતા કનકલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરી રહ્યા છે. બધા દેવી દેવતાઓને નિમંત્રણ આપ્યું છે અને નિમંત્રણ આપને આપ્યું નથી. હે નાથ, ચાલો આપણે યજ્ઞના દર્શન કરવા માટે જઈએ. શિવજી મંદ મંદ હસતા હસતા કહે છે કે દેવી, નિમંત્રણ વગર તો આપણે જવાય નહીં. પણ હા દેવી, એક શાસ્ત્રમાં અને પુરાણમાં એવો નિયમ બતાવ્યો છે કે પિતાને ઘરે કોઈ કાર્ય હોય તો અહીંયા નિમંત્રણ પત્રિકાની રાહ ન જોવી. હે દેવી, કોઈ ગુરુના આશ્રમમાં કોઈ ભગીરથ કાર્ય હોય, કોઈ ઉત્સવ હોય અને કદાચ નિમંત્રણ ન મળ્યું હોય તો પણ રાહ ન જોવી. કોઈ મિત્રના ઘરે કાંઈ એવું કાર્ય હોય અને કદાચ નિમંત્રણ ભૂલી ગયા હોય, નિમંત્રણ ન મળ્યું હોય તો પણ રાહ ન જોવી. દેવી કહે છે હે નાથ, તો તમે મને આજ્ઞા આપો છો કે મારે યજ્ઞમાં જવું? અને એ વખતે ભગવાન શિવજી કહે છે કે ના દેવી, હું તો નથી કહેતો, પણ આ તરફ મનોમન દેવીની એક જ ઈચ્છા છે કે મારે યજ્ઞમાં જવું છે. આજે એને સ્ત્રી હઠ કરી છે અને સ્ત્રી હઠને કારણે ભગવાન શિવજી વારંવાર એને મનાવે છે અને કહે છે કે દેવી, કદાચ તમે જાઓ તો મને કાંઈ વાંધો નથી, પરંતુ મને એવું લાગે છે કે તમારું ત્યાં મંગળ નહીં પણ કંઈક અમંગળ થશે. વારંવાર સમજાવે છે, દેવી માનતા નથી. અને દેવી તૈયાર થયા, ચાલો હું જાઉં છું. ભગવાન શિવજી કહે છે દેવી ઊભા રહો. ભગવાન શિવને ખબર હતી કે દેવી પાછા આવવાના નથી. ભગવાન સ્વયં એના કુટીરમાં ગયા અને જેટલા એના વસ્ત્રો હતા એ બધા જ વસ્ત્રો એ તૈયાર કરી અને દેવીને આપ્યા. દેવી આ વસ્ત્ર લઈ જાઓ. વૃષભદેવને આજ્ઞા આપી છે, ધર્મને આજ્ઞા આપી છે કે તમે દેવીની સાથે જાઓ અને એની આજુબાજુ જ રહેજો. ભગવાન શિવને ખબર હતી દેવી પાછા નથી આવવાના. સુંદર મજાની હીરા ટાકેલી સાડીઓ હોય કે એમનેમ પડી રહે, આ એ કે મારે સાથે આપી દેવી છે, એ પણ આપી દીધી. કાંઈ ભગવાન શિવજી રાખ્યું નથી. અને એને આપ્યા પછી ભગવાન શિવજીએ પોતાના ગણને આજ્ઞા આપી છે કે તમે એમની આજુબાજુ જ રહેજો. આ તરફ સતી એમના પિતાને ત્યાં કનકલ ક્ષેત્રમાં, હરિદ્વાર એ દિવ્ય ક્ષેત્રમાં એ જાય છે. પોતાના શિવજીના ગણો એમની સાથે છે. આ તરફ ભગવાન શિવજી તો ધ્યાનમાં બેસી ગયા છે.
ભગવાન શિવજી ધ્યાનમાં બેસી ગયા અને આ તરફ સતી એ માતાજી એમના પિતાના એ નગરમાં દિવ્ય ક્ષેત્રમાં પહોંચી ગયા, કનકલ ક્ષેત્રમાં. અને એ ક્ષેત્રમાં દૂરથી સ્વાહા 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 એ ઋષિ મુનિઓ એક એક ઋચાઓ બોલે અને એની સાથે આહુતિ આપતા હતા. સુંદર મજાનો દૂરથી મંડપ જોયો છે. દેવી બહુ રાજી થઈ ગયા. મારી સાથે મારા પતિ આવ્યા હોત તો વધારે સારું હતું, પણ ન આવ્યા કાંઈ વાંધો નહીં એવું મનમાં એનું ચિંતન કરતા કરતા દેવી આગળ વધે છે. દૂરથી એમના માતાના દર્શન થયા છે. એમના માતાના દર્શન થયા, એના ખબર અંતર પૂછ્યા છે અને ત્યાંથી જરાક વધારે આગળ વધ્યા. એમની બેન હતી એ મળવા માટેનો પ્રયત્ન કરે છે, પણ એમની બેન સતી સાથે વાત કરવા માટે કોઈ તૈયાર નથી. ધીમે ધીમે માં સતી આગળ વધ્યા છે. દૂરથી એમના પિતાના દર્શન કર્યા, એને મળવા માટેનો પ્રયત્ન કરે છે, પણ એને પોતાનું મુખ ફેરવી લીધું છે. એ વિચાર કરે છે મેં નિમંત્રણ નથી આપ્યું છતાં પણ મારી આ દીકરી અહીં આવી છે, મારે એની સાથે કોઈ વાતચીત કરવી નથી. ભાગવતકાર કહે છે કે આ પ્રમાણે સતીને મનોમન માએ વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, ભલે મારું અપમાન કર્યું કાંઈ વાંધો નહીં. આમ સહન કરતા કરતા માં આગળ વધ્યા અને જુએ છે બધા દેવતાઓ સ્થાપન છે. સ્થાપન ઉપર દેવતાઓ બિરાજમાન થયા છે, પણ જ્યાં ઈશાન ખૂણામાં જુએ છે તો ઈશાન ખૂણામાં શિવજીનું કોઈ સ્થાપન નથી. અને એને કારણે હવે સહન શક્તિની પરાકાષ્ઠાએ માં જગદંબાને આ ગમ્યું નથી અને એને મનમાં ને મનમાં ક્રોધ થયો. અને ક્રોધને કારણે સતીએ મનમાં વિચાર કર્યો કે કદાચ મારું અપમાન થયું એનો પણ મને કોઈ વાંધો નથી, પણ મારા પતિનું પણ કોઈ આસન નથી, એનું કોઈ સ્થાપન નથી, એનો કોઈ ભાગ નથી. અને એને કારણે જગદંબા માં ઉમા માં સતીને મનમાં ને મનમાં ક્રોધ થયો છે. પોતાની યોગ શક્તિ દ્વારા પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી અગ્નિને પ્રજ્વલિત કરી છે. અગ્નિને પ્રજ્વલિત કરી અને પોતાનું શરીર હતું એ યજ્ઞ કુંડમાં એણે હોમી દીધું છે. આ તરફ કોલાહલ થવા લાગ્યો છે. એવો કોલાહલ થયો અને જે ભગવાનના ગણો હતા એ બધા જ યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા છે. એવો વિધ્વંસ થયો છે અને જે ઋષિ મુનિઓ શિવજીની નિંદા કરતા હતા એની દાઢી પકડી અને એને પણ તાડન કર્યું છે. એટલું જ નહીં, પણ ભાગવતકાર કહે છે કે એ સમયે જે ઋષિઓ શિવજીની નિંદા કરતા હતા એને ઉપર પણ તાડન કર્યું છે. દક્ષ નજીક આવ્યા અને એ સમયે ભગવાન શિવજીના ગણ પોતાની શક્તિ દ્વારા એને પણ પકડે છે અને આ તરફ ભગવાન શિવજીનો એક ગણ શિવજીને સમાચાર આપે છે. અને જ્યારે શિવજીને સમાચાર મળ્યા અને શિવજી ભગવાન ભોલેનાથને પણ આજે ક્રોધ પ્રગટ્યો છે. પોતાના માથાની એક જટા હતી અને જટામાંથી એક લટ તોડી અને ભૂમિ ઉપર પછાડી એમાંથી એક વીરભદ્ર ઉત્પન્ન થયો છે. જેમ જેમ ભગવાન શિવજી ઉપર જોવે એમ વીરભદ્ર વધારે પોતાનું શરીર વધારવા લાગ્યો. એને આજ્ઞા આપી યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર પોતાના ગણોને સાથે લઈ અને કનકલ ક્ષેત્રમાં જઈ અને ત્યાં એણે શું કર્યું છે, જેટલા શિવજીની નિંદા કરતા હતા એ બધાના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા. દક્ષ પ્રજાપતિ પાસે ગયા છે. અમુક ગણ એને પકડવાનો પ્રયત્ન કરતા હતા, પણ એ સમયે એ દક્ષ પ્રજાપતિ પોતાની શક્તિ દ્વારા એને પકડી ન શકતા હતા. પરંતુ એ સમયે નજીક જઈ અને વીરભદ્રએ પોતાની શક્તિ દ્વારા એ દક્ષ પ્રજાપતિનું ધડથી મસ્તક અલગ કરી નાખ્યું છે.
એટલો બધો કોલાહલ થયો છે અને કોલાહલમાં અને એ અવાજમાં સ્વયં ભગવાન શિવજી એ કનખર ક્ષેત્રમાં આવે છે અને કનખર ક્ષેત્રમાં આવી યજ્ઞ કુંડમાંથી માં જગદંબાનું અડધું શરીર બળેલું હતું અને અડધું શરીર શાંત હતું. એ ભગવાન શિવજીએ પોતાના એ ખંભા ઉપર પધરાવી અને ભગવાન હવે તાંડવ નાચવા લાગ્યા છે. ऐ शैल संग सम विशाल जटाजूट चंद्रभाल शैल संग सम विशाल जटाजूट चंद्रभाल गंग की तरंग माल विरत गाजे ऐ लोचन रे लाल लाल चंदन की मोरी वाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी बरसाजे भगवान तांडव नाचे मारो शंकर भगवान तांडव नाचे जटाटवी गलत जलत प्रवाह पावनस्तने गले लंब लंबितं भुजंग तुंग मालिका निनादवड्डमर्वयं चकार चंद तांडवत्तनोतु न शिव शिवम् जटाकटाह संभ्रम भ्रम निलिम्ब निर्जरी विलोल वीचिवल्लरी विराजमान मूर्धनि धगत 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 ललाट पट्ट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षण मम शंकर महाराज राज तांडव नाचे जटामाल रुद्रभाल राजे भ्रुकुटी के नेत्र लाल सर्प कंड भुज विशाल वसुमल के अंग बाल रुद्र सर्प साजे धांग दिलांग धरक दिलांग दादयार भर दिलांग धरक दिलांग बाजे मधुर सितार सरस्वती कर साजे डम 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 बाज डम 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 बाज नाद वेद सरस साध शंकर महाराज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे शंकर भगवान तांडव नाचे मारो घोड़ो भगवान तांडव नाचे आदि शिव योमकार बदल हरत बाबा हो आदि शिव योमकार बदल हरत बाबा निरंजन निराकार ईश्वर नामी योपित महिमाय पार सर्जन संसार सार शंकर स्वामी गहरी सिर वहत गंग बाबा हरत जल तरंग युलिया यरदांग यंग के फके आहारी सुंदर मूर्ति सम्राट हो सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ी हाथ भजो मन भीमनाथ शंकर भारी मुने भजो मन सोमनाथ शंकर भारी मुने भजो मन भीमनाथ शंकर भारी
रा लट लटकी लटकी फरक तक उचकी मुचकी निरकट सर उचकी मचकी लटकी मचकी राजे डम 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 रुबाज डम 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 रुबाज नाद वेद सरसनाद शंकर महाराज तांडव नाचे मारो घोड़ो महाराज तांडव नाचे मारो शंकर महाराज तांडव नाचे। સૌપ્રથમ ભગવાન શિવજીએ માં જગદંબાનું એ દિવ્ય એ શરીર હતું પોતાના ખંભા ઉપર પધરાવી અને ભગવાન નૃત્ય કરવા લાગ્યા છે. એવું એને તાંડવ એવું નૃત્ય કર્યું છે અને તાંડવ નૃત્ય કરતા 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 આકાશ માર્ગમાં ભગવાન શિવજી આ વિશ્વની આખા દેશની પરિભ્રમણ પરીક્ષણા કરવા લાગ્યા છે. અને જ્યાં જ્યાં એ સતીના એ શરીરના એ ટુકડા પડ્યા છે અને ત્યાં ત્યાં એક નહીં પણ આપણા ભારત દેશમાં એક નહીં પરંતુ એવી દિવ્ય 52 શક્તિપીઠની રચના થઈ છે. અને એવી એ શક્તિપીઠ કે કદાચ મૃત્યુ સમીપ આવે, મૃત્યુ નજીક આવે અને એ સમયે શક્તિપીઠના દર્શન કરવા માટે તમે પહોંચી જાઓ અને ત્યાં ચંડીપાઠનો એક પાઠ સળંગ કરી નાખો તો માં એ મૃત્યુના મુખમાંથી જીવને બચાવે છે. ભાગવતકાર કહે છે કે કોઈ એક સ્થાન નહીં પરંતુ એવી 52 શક્તિપીઠ. અને અહીંથી જરાક નજીક જાઓ એટલે ચોટીલા આવે, ત્યાંથી આગળ જાઓ તો પાવાગઢ આવે, ત્યાંથી આમ આગળ જાઓ એટલે એક એક એવા દિવ્ય ક્ષેત્ર છે. ખાલી સૌરાષ્ટ્રમાં નહીં, ખાલી ગુજરાતમાં નહીં પણ ભારત દેશના જેટલા રાજ્ય છે ને એ બધા જ રાજ્યમાં એવા દિવ્ય ક્ષેત્ર છે. ભગવાન શિવજી જ્યારે જ્યારે નૃત્ય કરતા હતા અને માં જગદંબાના એ શરીરના ટુકડા પડ્યા અને એ શક્તિપીઠ સ્વરૂપે અત્યારે જ હાલમાં. અને તમે જોજો જ્યાં જ્યાં દેવીના બેસણા છે એ કોઈ નીચે નથી પણ ક્યાં છે? ઊંચા ઊંચા રે માડી તારા બેસણા રે લોલ. ઊંચા ઊંચા રે માડી તારા બેસણા રે લો. આ સાક્ષાત માં જગદંબા એ ઊંચા એ ટેકરા ઉપર એ પર્વત ઉપર બિરાજે છે. અને આપણું શાસ્ત્ર એવું પ્રમાણ આપે છે કે જ્યારે કોઈ જીવ મૃત્યુના મુખ સુધી પહોંચી ગયો હોય અને એ જીવ એ દિવ્ય એક શક્તિપીઠના દર્શન કરવા જાય અને કોઈ બ્રાહ્મણ પાસે ત્યાં અનુષ્ઠાન કરાવે ચંડીપાઠનું તો મૃત્યુના મુખમાંથી એ જીવ હજી બચી જાય છે. આવું શાસ્ત્રમાં પ્રમાણ છે. અને આ તરફ ભગવાન શિવજી એ શાંત થઈ અને કૈલાસ પર્વત ઉપર જઈ અને એક વટ વૃક્ષ છે, વડલાનું વૃક્ષ છે, એ ઘેઘુર વૃક્ષ નીચે ભગવાન શિવજી પાછા સમાધિમાં બેસી ગયા છે. આ પૃથ્વી પર યજ્ઞ થતો નથી. એક યજ્ઞ થયો હતો પણ શિવજીનો ભાગ ન મળ્યો, એને કારણે એ યજ્ઞ અધૂરો રહ્યો. ઋષિ મુનિઓ એ પણ કોઈ યજ્ઞ કરવા માટે કોઈ તૈયાર નથી, કારણ કે દક્ષ પ્રજાપતિએ કહ્યું હતું કે મારે શિવજીનો ભાગ નહીં આપવાનો. સજ્જનો ક્યારેક વિચાર કરજો, આપણા દીકરી દીકરીના લગ્ન હોય ને એ સમયે બ્રાહ્મણ દેવ પણ જ્યારે યજ્ઞ કુંડ આવે એટલે ત્યાં પણ શિવજીની સ્થાપના થાય છે. તમે ઘરે સત્યનારાયણની કથા કરો તો એમાં પણ નવગ્રહ અને શિવજીની સ્થાપના થાય છે. કોઈ પણ યજ્ઞ હોય, ભાગવત નામનો જ્ઞાન યજ્ઞ હોય અથવા તો માતાજીનો યજ્ઞ હોય, શિવજીનો યજ્ઞ હોય, પણ એના આવે સૌથી છેલ્લે કોણ? શિવજી. અને જાય બધાયથી પહેલા, કારણ કે કોણ છે? દેવના દેવ મહાદેવ. અહીં બધા જ દેવતાઓ એ કૈલાસ પર્વત પાસે જઈ અને વિનંતી કરે છે કે હે પ્રભુ, આ યજ્ઞ તો અધૂરો છે અને જો યજ્ઞ અધૂરો રાખીએ
તો આ પ્રકૃતિને નુકસાન થાય, આ પૃથ્વી ઉપર નુકસાન થાય. અને એને કારણે બધા જ દેવતાઓ એ ભગવાન શિવની સ્તુતિ પ્રાર્થના કરવા માટે પહોંચી ગયા છે. બે હાથ જોડી અને ભગવાન એ શિવજીની પ્રાર્થના કરે છે. આવો આપણે પણ 2 મિનિટ માટે એમનું સ્મરણ કરીએ. ઓમ શિવ પરાત પર શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ શિવ ઓમ શિવ શરણમ. હે શિવ શંકર ભવાની શંકર. હે શિવ શંકર ભવાની શંકર. મા મહેશ્વર તવ શરણ. મહેશ્વર શરણમ. ઉમા મહેશ્વર તવ શરણ. મહેશ્વર શરણમ. શિવ તવ શરણમ. શિવ શરણમ. શિવ તવ શરણમ. શિવ શરણમ. બધા દેવતાઓ ભગવાન શિવજીને પ્રાર્થના કરે છે અને શિવજી જાગૃત થયા છે. હવે એ પુનઃ પૃથ્વી ઉપર કૈલાસ પર્વત ઉપરથી બધા જ દેવતાઓ પાછા પૃથ્વી ઉપર આવે છે, યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. પણ યજમાન, બધા ઋષિમુનિઓ છે પણ યજમાન નથી. ભગવાન શિવજીએ આજ્ઞા આપી છે કે જાઓ, પોતાના ગણોને કીધું તમને આ દિશા તરફ આગળ વધો અને જે તમને જીવ મળે એનું મસ્તક ધડથી અલગ કરીને લઈને આવો. અને એ સમયે એક જીવ મળ્યો છે, પણ એ એવો જીવ હતો કે સાક્ષાત એ બોકડો છે. ધડથી એનું મસ્તક અલગ કરી અને એનું મસ્તક લઈ અને ભગવાન શિવ પાસે લઈ આવ્યા છે. ભગવાન શિવે કહ્યું છે આને દક્ષ નામ ધડ ઉપર આ મસ્તક મૂકી દે. અને આ મસ્તક પધરાવ્યું. ભગવાન શિવજીનો જરા સ્પર્શ થયો અને ઊંઘમાં હોય અને જાગૃત થાય જીવ, એવી રીતે દક્ષ પ્રજાપતિ જાગૃત થયા છે. અને જાગૃત થઈને ભગવાન શિવજીના શરણમાં પ્રાર્થના કરે છે. આ પ્રમાણે એક એક દેવતાઓ, બ્રહ્માજી પણ સ્તુતિ કરે છે, ઇન્દ્ર મહારાજ પણ સ્તુતિ કરે છે. પણ એ સ્તુતિ આપણે 2-5 મિનિટના ઇન્ટરવલ પછી આપણે આગળ વધીશું. શ્રી ભાગવત ભગવાન કી જય.